વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 13મી જૂન 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે પ્રોમિસને વચન તો ગીતશાસ્ત્ર 51મો અધ્યાય અને પહેલી કલમ, જેને દાઉદની પાપ કબૂલાતની પ્રાર્થના તરીકે ઓળખવામાં આવે છે. દાઉદે ઈશ્વરની આગળ જે પાપ કબૂલાત કર્યું. 51મો અધ્યાય ને પહેલી કલમ. હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર. તારી પુષ્કળ રેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂંસી નાખ. અન્યાયથી મને પૂરો ધો અને પાપથી મને શુદ્ધ કર. હવે આ જે 51મો અધ્યાય છે ને, એ દાઉદે કયા સંજોગોમાં લખ્યું, કઈ પરિસ્થિતિમાં એ હતો, પસંદ કરેલો હતો, અને છતાં પણ એ પાપ કરી બેસે છે. એનું બેકગ્રાઉન્ડ આપણે જોઈએ છીએ તો દાઉદ રાજા એ નવા વર્ષમાં લડાઈનો સમય હોય ત્યારે રાજા પોતે આગેવાની લઈને સૈનિકોને લઈને બીજા દેશના રાજાની સામે, સૈન્યની સામે લડવા જવાનું હોય. એ રાજાની ફરજમાં આવે. પણ એણે શું કર્યું? જાણી જોઈને એ લડવા માટે ગયો નહીં. સૈન્યને મોકલી દીધું અને પોતાના ઘરમાં એ આરામ કરતો હતો. પોતાની ફરજ હતી એ એણે જતી કરી, બેદરકાર રહ્યો અને ઘરમાં રહ્યો. જેના કારણે ધાબા ઉપર એ ફરતો હતો અને કોઈ એક સુંદર સ્ત્રી સ્નાન કરવા બેઠી હતી એને જોઈ. એટલે કોઈક મારફતે એને બોલાવડાવી. કોણ છે? તો ઉરિયા હિત્તી, જે આપણા સૈન્યનો આગેવાન છે, એની પત્ની. અને એની સાથે દાઉદ રાજાએ વ્યભિચાર કર્યો. બીજું સમુએલ તેનો 11મા અધ્યાયમાં આખો બનાવ આપણને વાંચવા મળે છે. પણ ત્યાર પછી શું થયું? પાપને છુપાવવા માટે એણે પ્રયત્નો કર્યા અને થોડા સમય માટે છુપાવી પણ શક્યો. પણ નાથાન પ્રબોધકની મારફતે એ પાપ દાઉદની આગળ ખુલ્લું કરવામાં આવ્યું. દાઉદને ખુલ્લો પાડવામાં આવ્યો અને પાપ એણે કબૂલ કર્યું. ત્યારે આ ગીત એણે લખેલું, ત્યારે આ પસ્તાવાનું ગીત, પાપની કબૂલાતનું ગીત. હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર. તારી પુષ્કળ રેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂંસી નાખ. અન્યાયથી મને પૂરો ધો અને પાપથી મને શુદ્ધ કર. દાઉદ રાજાની જે આત્મિક પરિસ્થિતિ એને ભાન થયું છે, મેં દેવની વિરુદ્ધ પાપ કર્યું છે, વ્યભિચાર કર્યો છે. અને આત્મિક સ્થિતિ બતાવવાને માટે 3 શબ્દો એણે વાપર્યા. આ ગીતમાં જોઈએ છીએ તો 3 શબ્દો છે. આ કલમમાં પણ 3 શબ્દો જોવા મળે છે. મારા ઉલ્લંઘન, મારા અન્યાય અને મારું પાપ. આ 3 શબ્દો એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ બાબત બતાવે છે. મારા ઉલ્લંઘન, તો ઉલ્લંઘન કોને કહેવાય? સામાન્ય રીતે નિયમ ના પાડીએ એટલે ઉલ્લંઘન, એ એનો જનરલ મીટિંગ છે. સાદો અને સરળ અર્થ છે, પણ વધારે સારી રીતે સમજવો હોય તો ઉલ્લંઘન એટલે મેં પાપ કર્યું છે, તારો નિયમ તોડ્યો છે, તારી આજ્ઞા તોડી છે, એ લોકોને ખબર નથી
એટલે લોકોની આગળ તો હું કહું કે મેં આજ્ઞા તોડી નથી, મેં તો આજ્ઞા પાડી છે, એ એનો મિનિંગ છે. ઉલ્લંઘન, પાપ કર્યું છે, આજ્ઞા તોડી છે, પણ લોકોને એવું બતાવે છે કે મેં આજ્ઞા તોડી નથી, એ ઉલ્લંઘન છે. ઈશ્વરથી દૂર જવાની બાબત ત્યાં લખ્યું છે, મારા અન્યાય, મેં અન્યાય કર્યો છે. હું રાજા હતો, મારા હાથ નીચે સૈન્યમાં કામ કરતો હિત્તી, ઉરિયા હિત્તી, એને અન્યાય કર્યો છે. અને ત્યાર પછી કે મારું પાપ એટલે ઈશ્વરનો નિયમ તોડવો એટલે પાપ, ઈશ્વરથી દૂર જવું એટલે પાપ. આ 3 શબ્દો દ્વારા પોતાની પરિસ્થિતિનું વર્ણન કરે છે. ત્યારે વહાલા ભાઈઓ અને બહેનો, આ પહેલી કલમ દ્વારા અને આખા ગીત દ્વારા પ્રભુ બતાવે છે કે આપણે કઈ આત્મિક પરિસ્થિતિમાં છીએ. કશુંક એવું પાપ કર્યું છે અને છુપાવીને લોકોની આગળ ચોખ્ખા દેખાવા પ્રયત્ન કર્યો છે? ના, મેં તો આવું કર્યું જ નથી, હું તો પ્રભુનો સેવક કે પ્રભુની સેવિકા છું અને માટે મેં સારું જ કર્યું છે. અંદર ખાને પાપ કર્યું છે પ્રભુ જાણે છે. ત્યારે અહીં આગળ દાઉદના પાપની કબૂલાત, એટલે પ્રભુ પાપની માફી તો આપે જ છે, પ્રોમિસ છે, માફ કરવામાં આવશે, કબૂલ કરીએ તો, એનો ત્યાગ કરીએ તો. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસની ભેટને માટે, અને આજે દાઉદ રાજાએ જે કબૂલાત કરી અને એના જીવનને માટે આગળ જતા એક કુટુંબમાં પ્રભુ ઈસુનો તમારો જન્મ થયો અને જે તારણની યોજના આવી, એ બધાના માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.